ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન ગણેશની કથા સાંભળીશું. મિત્રો, મંગળવાર છે, બુધવાર છે અને ગણેશ ચોથ છે અને ગણપતિજીના તહેવાર છે. આ બધા જ દિવસોમાં શ્રી ગણેશજીની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. તો મિત્રો, પૂરા ધ્યાનથી મનથી ભગવાન ગણેશની વિઘ્નહર્તા દેવની વાર્તા સાંભળજો. વાર્તા સાંભળવાથી આપણું મન શુદ્ધ થાય છે, પાપ નષ્ટ થાય છે અને ભગવાન શ્રી ગણેશની કૃપા થાય છે. ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને સર્વ સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન પ્રદાન કરે છે. તો આપણે ચાલો સાંભળીએ વાર્તા. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. તેમને એક દીકરો હતો. તેણે તેના દીકરાના લગ્ન કરી દીધા હતા. ડોશીમાં તેના દીકરાને વહુ સાથે રહેતા હતા. ડોશીમાના દીકરાના લગ્ન થયાનું હજી 1 વર્ષ પણ પૂરું થયું ન હતું. ડોશીમાં બહુ ચાલાક હતા, બહુ જબરા હતા. તેમની વહુને તેનું ખાવા પીવાનું, રહેવાની રીત તેમને બિલકુલ પસંદ ન હતી. એની વહુ સારા ઘરની હતી એટલે એનું ખાવા પીવાનું બધું સારું હતું, પણ આ બધી વસ્તુ એને ડોશીમાને પસંદ ન હતી. એ તેમની વહુ પાસે બધું જ કામ કરાવતા ઘરના, અને પછી વહુને સવારની વાસી રોટલી સાંજે ખાવા આપે અને સાંજની વાસી રોટલી સવારે ખાવા આપે. વહુ તો એના પિયરમાં બહુ લાડ પ્રેમથી ઉછરી હતી, અને જ્યારે તે એના પિયરમાંથી તેની સાસરે આવી તો તેની સાસુનો સ્વભાવ ઘણો ખરાબ, બહુ આકરો સ્વભાવ હતો. તેણે તેના પિયરમાં, એ વહુએ તેના પિયરમાં ક્યારેય વાસી રોટલી ખાધી ન હતી, અને અહીં તો સાસરીમાં હંમેશા ઠંડી જ રોટલી ખાવા આપે એની સાસુમાં. હવે બિચારી વહુ તો શું કરે? વહુથી તો ઠંડી રોટલી ખવાતી ન હતી, એને ઠંડી રોટલી ભાવતી ન હતી. માટે વહુ રોજ એક રોટલી ખાઈને ઊભી થઈ જાય, રોજ એક રોટલી ખાઈને એ રહેતી હતી. વહુ રોજ કુવે પાણી ભરવા જતી હતી. કુવે તો ગામની બધી સ્ત્રીઓ ભેગી થતી અને વાતો કરતી કે આજે તેમને શું શું ખાધું, શું શું પકવાન બનાવ્યા. બધી જ સ્ત્રીઓ વાતો કરે, પણ જે આ વહુ છે એ બિચારી કઈ જ ન બોલે. એક દિવસની વાત છે. ગણેશ ચોથનો દિવસ હતો. બધી સ્ત્રીઓ કુવા પર બેસીને વાતો કરી રહી હતી કે આજે અમે તો ગણેશ ચતુર્થી હતી એટલે ખીર પૂરી બનાવ્યા. કોઈ કહે અમે માલપુડા બનાવ્યા, કોઈ કહે અમે દાળ ભાત રોટલી શાક શીરો આવું બનાવ્યું. બધા જ નવા નવા પકવાનની વાતો કરે, પણ આ બિચારી વહુ ચૂપચાપ બધાની વાતો સાંભળે. બોલે તો બિચારી શું બોલે? પછી આ ડોશીમાની વહુને બધી સ્ત્રીઓએ પૂછ્યું. બધાની વાત સાંભળી રહી હતી એટલે બધી સ્ત્રીઓએ એ ડોશીમાની વહુને પણ પૂછ્યું કે અરે બેન, તું કેમ ચૂપચાપ બેઠી છો? તું પણ કહે કે આજે તારા ઘરે શું પકવાન બન્યા હતા, તે શું ખાધું? તો ડોશીમાની વહુ બોલે, બહેનો, મારી સાસુ તો મને રોજ સવારની રોટલી સાંજે અને સાંજની વાસી રોટલી સવારે ખાવા આપે છે. લગ્ન પછી તો મેં ક્યારેય તાજું ગરમ ભોજન ખાધું નથી. મેં જોયું નથી ગરમ ભોજન, કે મેં ચાખ્યું પણ હોય. હું તો ગરમ ભોજનનો સ્વાદ જ ભૂલી ગઈ છું. હું કેવી રીતે જાણું ગરમ રોટલીનો સ્વાદ કેવો હોય? હું તો આટલા દિવસથી જ્યારથી પરણીને આવી છું ત્યારથી વાસી રોટલી ખાઈને જીવી રહી છું. હું શું કહું તમને? આ સાંભળીને એ સ્ત્રીઓમાંથી એક સ્ત્રી હતી જે તેની પાડોશણ હતી. તેને વહુ પર બહુ જ દયા આવી ગઈ અને એ બોલી, બહેન, તું ચિંતા ના કર, હું તારા ઘરે આવીશ અને ભોજન માટે હું તને નિમંત્રણ આપી જઈશ. ગરમ ભોજન ખાવા માટે તું મારા ઘરે આવજે, હું તને નિમંત્રણ આપીશ. કાલે તું મારા ઘરે આવજે, હું તને ગરમ ગરમ ખીર પૂરી માલપુડા બધું જ ખવડાવીશ. પછી બીજા દિવસે આવી વાત થઈ કુવા પર. પછી બીજા દિવસે એ પાડોશણ એ ડોશીમાના ઘરે આવી અને વહુની સાસુ જે ડોશીમા છે તેને એ પાડોશણ કહે છે કે માજી, મારે સૌભાગ્યવતી સુહાગન સ્ત્રીઓને જમાડવાની છે, તો તમે આજે તમારી વહુને ભોજન કરવા માટે મોકલશો? ડોશીમા બોલ્યા, સારું, હું મારી વહુને તમારા ઘેર જમવા મોકલીશ. પછી જેવી પાડોશણ તેના ઘરે ગઈ એટલે વહુ પાડોશણના ઘરે જમવા માટે તૈયાર થાય છે અને ઘરમાંથી નીકળવાની તૈયારી કરે છે. તો તેની સાસુ બોલી, અરે વહુ, ક્યાં જાય છે? જા, ઘરમાં પાછી જતી રહે.
રૂમમાં ચાલી જા. આમ ડોસીમાએ વહુને રૂમમાં બંધ કરી દીધી અને પોતે પાડોશણના ઘરે ભોજન કરવા ચાલી ગઈ. પાડોશણે ડોસીમાને જોયા તો પૂછવા લાગ્યા કે અરે માજી, તમારી વહુ ક્યાં છે? એ કેમ ન આવી? ડોસીમા તો બહુ ચાલાક જ હતા. એણે ખૂબ હોશિયારીથી જવાબ આપ્યો. કહે છે કે મારી વહુને આજે તો બહુ પેટમાં દુખતું હતું, માટે હું ભોજન કરવા આવી અને એ ઘરે સૂઈ ગઈ છે. બિચારી પાડોશણ તો કઈ બોલી જ ન શકી અને આ બાજુ વહુ તો રડી રડીને લોથપોથ થઈ ગઈ. રડી રડીને એની ખરાબ હાલત થઈ ગઈ. તેના ભાગ્યને એ બેઠી બેઠી કોસી રહી છે. રડી રડી રહી હતી. વહુ તેના રૂમમાં રડતી જ હતી કે એટલામાં તેનો પતિ આવ્યો અને તેની પત્નીને રૂમમાં બંધ જોઈ તો એને પૂછ્યું, શું વાત છે? તો કેમ રડી રહી છો? પછી વહુએ તેના પતિને બધી જ પૂરી વાત કહી કે તમારી માં મને ગરમ જમવાનું આપતી નથી, ગરમ ખાવાનું મને આપતા નથી. આજે પાડોશણે મને ગરમ ભોજન ખાવા માટે મને આમંત્રણ આપ્યું હતું, તો તમારી માએ મને રૂમમાં બંધ કરી અને ખુદ પોતે જમવા ચાલ્યા ગયા. વહુ તો તેના પતિને બધી જ વાત કરે છે. વહુનો પતિ એની માના સ્વભાવથી તો સારી રીતે એ જાણતો હતો એનો સ્વભાવ, પણ એ તેની માથી બહુ ડરતો હતો. એ તેની માતાને કંઈ જ કહી ન શકે, કંઈ કહી શકતો જ ન હતો. પછી એના પતિએ તેને કહ્યું કે કાલે સવારે હું તને ગરમ ગરમ ભોજન જમાડીશ. અને બીજા દિવસે સવારે ડોસીમા મંદિરે ગયા હતા તો ડોસીમાના દીકરાએ 4 રોટલી બનાવી અને એ 4 રોટલીનું ચૂરમું બનાવીને એમાં બહુ બધું ઘી અને ખાંડ નાખી અને લથપથતા લાડવા બનાવ્યા તેની પત્ની માટે. અને 4 લાડવા બનાવી ડોસીમાના દીકરાએ તેની પત્નીને ખાવા આપ્યા. જેવી વહુએ લાડવા ખાવા જાય કે ડોસીમા મંદિરેથી ઘરે આવી ગયા અને 4 લાડવા વહુએ ડોસીમાના ડરના કારણે ખાલી જે પાણીનો ઘડો હતો એ પાણીમાં એ ઘડામાં એ 4 લાડવા મૂકી દીધા અને પછી પાણી ભરવાનું બહાનું કાઢીને કુએ પહોંચી ગઈ. પણ કુએ બહુ બધી સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી, પાણી ભરી રહી હતી. તો વહુએ વિચાર્યું કે જો હું આ લાડવા અહીં ખાઈશ તો આ બધી સ્ત્રીઓને ખબર પડી જશે અને આમાંથી જો કોઈ એક સ્ત્રીએ મારી સાસુને જઈને કહી દીધું તો હું શું કરીશ? હું પકડાઈ જઈશ. મારી સાસુ તો ખૂબ કકળાટ કરશે. વહુએ આમ વિચાર્યું અને પછી આમ વિચારીને પાસે એક ગણપતિજીનું મંદિર હતું ત્યાં એ ચાલી ગઈ. એ વિચારે છે કે હું ગણપતિજીના મંદિરે ચાલી જાઉં. આમ વિચારી એ ગણપતિજીના મંદિરમાં ગઈ અને મંદિરમાં જઈને એક બાજુ બેસી ગઈ ગણપતિજીની મૂર્તિની સામે. જ્યારે વહુ મૂર્તિની સામે બેસીને લાડવા ખાવા જાય છે તો ગણપતિજીની મૂર્તિમાંથી ગણપતિજી એમનો એક હાથ આગળ વધાર્યો, લાંબો કર્યો અને હથેળી ફેલાવી એ વહુ સામે. વહુએ વિચાર્યું કે ગણપતિજી લાડવા માંગી રહ્યા છે, માટે વહુએ એક લાડવો ગણપતિજીની હથેળીમાં મૂકી દીધો. હથેળી પર લાડવો મૂકતા જ ભગવાન ગણેશ ફટાફટ પૂરો લાડવો ખાઈ ગયા અને ફરીથી હાથ લાંબો કર્યો, હથેળી ફેલાવી વહુ સામે. તો વહુએ વિચાર્યું કે હજી લાડવો એમને ખાવો લાગે છે, લાય હજી એક લાડવો આપી દો. પછી વહુએ આમ વિચારીને બીજો લાડવો ગણપતિજીના હાથમાં મૂક્યો. ગણપતિજી તો ફટાફટ બીજો લાડવો પણ ખાઈ ગયા અને ફરીથી પાછો લાંબો હાથ કર્યો. વહુએ ત્રીજો લાડવો પણ ગણપતિજીને ખાવા માટે આપી દીધો. ત્રીજો લાડવો પણ ગણપતિજી ફટાફટ ખાઈ ગયા. ફરી હાથ લાંબો કર્યો ગણપતિજીએ વહુ સામે, હથેળી ફેલાવી. આ જોઈને વહુને તો ગણપતિ દાદા ઉપર ખૂબ ગુસ્સો આવ્યો ને ગણપતિજી ઉપર અને બોલી, હે ભગવાન, હે શ્રી ગણેશ, મને ઘરમાં મારી સાસુ ચેનથી જીવવા નથી દેતી, ગરમ જમવાનું જમવા નથી દેતી અને અહીં તમે મને ખાવા નથી દેતા. માંડ માંડ મને 3 લાડવા મળ્યા છે. મેં તો તમને 3 લાડવા ખાવા આપ્યા, પણ આ ચોથો લાડવો તો હું તમને કોઈ કિંમત પર નહીં આપું. આ લાડવો તો હું જ ખાઈશ. આમ કહીને ડોસીની વહુએ ચોથો લાડવો ખાઈ લીધો અને આ બાજુ ગણપતિજીનો હાથ જેમ લાંબો કર્યો હતો, હાથ ફેલાયો હતો, એવો ને એવો જ રહી ગયો અને વહુ એનો લાડવો ખાઈને ઘરે આવી ગઈ.
હવે આ બાજુ ગણપતિજીને મંદિરમાં બીજા દિવસે જેવા પૂજારી આવ્યા તો એમણે જોયું કે ગણપતિજીનો હાથ લાંબો છે, લાંબો ફેલાવેલો છે, હથેળી ફેલાવેલી છે, ભગવાને લાંબો હાથ કર્યો છે. આ જોઈ પૂજારીના મનમાં વિચાર આવ્યો કે કોઈ પ્રલય આવવાનો સંકેત લાગે છે, માટે ભગવાન ગણેશ હાથ લાંબો કરી રહ્યા છે. હજી તો જોતામાં હવે તો આ વાત જંગલમાં જેમ આગ ફેલાય એમ આખા પૂરા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. ધીરે ધીરે આ વાત ગામમાં ફરતી રાજાના મહેલ પર પહોંચી ગઈ. જ્યારે રાજાને આ વાતની ખબર પડી તો રાજાએ પૂજારીને બોલાવ્યા મહેલમાં અને પૂછ્યું કે શું વાત છે પૂજારીજી? એટલે પૂજારીજી બોલ્યા, મહારાજ, જ્યારે સવારે હું એક દિવસ મંદિરમાં ગયો તો ગણપતિજીનો હાથ લાંબો હતો, હાથ આગળ ફેલાવેલો હતો, ભગવાન ગણેશની હથેળી. તો રાજાએ મંદિરમાં જઈને જોયું તો પૂજારીની વાત એકદમ સાચી હતી. હવે તો રાજાએ પૂરા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે પણ ગણપતિજીના હાથને સીધો કરી દેશે તેને 500 સ્વર્ણ મુદ્રા આપવામાં આવશે. ત્યારે નગરના મોટા વિદ્વાનો મહાત્માઓ આવ્યા, મોટા યજ્ઞ હવન ભંડારો કર્યા, હવન કર્યા, બહુ પૂજા પાઠ કરાવ્યા. પણ શું બધું જ નકામું રહ્યું? કોઈ ફાયદો થયો નહીં. ભજન કીર્તન હોમ હવનનું અસર ભગવાન ગણેશ પર જરા પણ ન થયો અને ભગવાન ગણેશનો હાથ એમને એમ લાંબો જ રહ્યો. આ બાજુ ડોસીમાની વહુને આ વાતની ખબર પડી તો વહુએ તેના પતિ અને સાસુને કહ્યું કે ગણેશજીના હાથને તો હું સીધો કરી દઈશ, તમે રાજાને જઈને કહી દો કે એ આપણા ઘરેથી લઈને મંદિર સુધી જાજમ પથરાવી દે. જાજમ એટલે જે જમીન ઉપર મખમલનું કે કોઈ કપડું બિછાવે એને જાજમ કહેવાય. કહે છે કે રાજાને કહી દો કે આપણા ઘરથી મંદિર સુધી જાજમ પથરાવી દે અને કપડાના પડદા લગાવી દે, અને જે સમયે હું મંદિરમાં જાઉં તો કોઈ પણ મારી સાથે મંદિરમાં નહીં આવે. આ સાંભળી ડોશીમા અને તેનો પતિ બોલ્યા, અરે છોડ ને, મોટા પંડિતો મહાત્માઓ વિદ્વાન સંતો એ કઈ કરી ન શક્યા તો ભલા તું શું કરી લેવાની? પણ વહુ બોલી કે મારી વાતનો વિશ્વાસ કરો, હું જેવું કહું છું એવું તમે કરો. પછી ડોશીમાએ વિચાર્યું, જો મારી વહુ ગણેશજીનો હાથ સીધો કરી દેશે તો 500 સ્વર્ણ મુદ્રા મળશે. ડોશી તો હતી જ લાલચી, એને વિચાર્યું કે હાથ સીધો થાય તો ભલે અને ન થાય તોય ભલે, રાજા ક્યાં ફાંસી આપી દેવાના છે. હવે ડોશીમાં જેમ તેમ લાકડીના ટેકે ચાલીને રાજાના મહેલમાં પહોંચ્યા અને રાજાને કહે છે કે મારી વહુ ભગવાન ગણેશનો હાથ સીધો કરી દેશે, પણ તેની એક શરત છે કે અમારા ઘરેથી મંદિર સુધી જાજમ પાથરીને કપડાના પડદા કરી દેવામાં આવે, અને જે સમયે મારી વહુ મંદિરમાં જાય એ સમયે મંદિરની અંદર કોઈ ન રહે. એટલે રાજાએ ડોશીની શરત માની લીધી. રાજા બોલ્યા, જેમ કહો તેમ માજી હું કરું છું. ડોશીમાં ઘરે આવી અને તેમની વહુને રાજાની વાત કહે છે કે રાજા માની ગયા છે. હવે રાજાએ ડોશીમાના ઘરેથી લઈને મંદિર સુધી જાજમ પથરાવ્યા, પડદા કરાવી દીધા. પણ રાજાને મનમાં વિચાર આવ્યો, એને મનમાં એવું વિચાર્યું કે મારે તો સંતાઈને જોવું જ જોઈએ કે આ શું વાત છે આખરે. આમ વિચારી રાજા તો પહેલેથી જ વહુ પહોંચે એ પહેલા મંદિરમાં સંતાઈને બેસી ગયા. હવે આ બાજુ જ્યારે ડોશીમાની વહુ મંદિરમાં આવી તો તેને આવીને મંદિરના દરવાજા અંદરથી બંધ કરી દીધા અને ગણપતિજીને કહેવા લાગી કે હે પ્રભુ, હે શ્રી ગણેશ, મને સવારનું ભોજન રાત્રે અને રાતનું ભોજન વાસી સવારે ખાવા મને મારા સાસુ આપે છે. જ્યારે પાડોશણે મને ગરમ જમવા માટેનું નોતરું આપ્યું ને તો મારી જગ્યાએ મારા સાસુ ચાલ્યા ગયા. પછી જ્યારે મારા પતિએ મને ચૂરમાના 4 લાડવા બનાવીને આપ્યા ખાવા માટે તો એમાંથી પણ મેં તમને 3 લાડવા તમને ખાવા આપી દીધા. એમાંથી ચોથો લાડવો હું ખાઈ ગઈ અને મેં ચોથો લાડવો ખાઈ પણ લીધો. તમે કયું પાપ કરી નાખ્યું? મેં કયો ગુનો કરી દીધો પ્રભુ? પછી ભગવાન બોલ્યા કે બેટા,
હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો. હું તો તારો આગલો જન્મ સુધારી રહ્યો હતો, જેથી તારો આગલો જન્મ સુધરી જાય. એટલે ડોસીમાની વહુ બોલી, હે ગણપતિજી, હું અભણ છું, ગમાર છું, આવી બધી વાતો કેવી રીતે જાણું? મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે તમે તમારો હાથ સીધો કરી દો, નહીં તો મારી જગ હાંસી થશે. હે ગણેશજી, મારી જગ હાંસી ન કરાવશો. એટલે ભગવાન ગણેશે એમનો હાથ પહેલા હતો એમ સીધો કરી લીધો. પછી વહુ ગણેશજીને પ્રણામ કર્યા, પગે લાગી, ભગવાનના આશીર્વાદ લઈ અને ઘરે પાછી આવી ગઈ. રાજાએ વહુની બધી જ વાત સાંભળી લીધી. પછી રાજાએ તેના સિપાહીઓ સૈનિકોને મોકલીને ડોસીમાને, તેના દીકરાને અને વહુને મહેલમાં લેવા માટે બોલાવ્યા. રાજાએ ડોસીમાને કહ્યું કે અરે ડોસીમા, મેં તો સાંભળ્યું છે કે તમે તમારી વહુને ખાવામાં વાસી ભોજન આપો છો અને ગરમ જમવાનું નથી આપતા. માટે હું તમને જેલની સજા સંભળાવું છું, તમને કારાવાસમાં નાખીશ. એટલે ડોસીમાની વહુ રાજાને કહે છે, હે મહારાજ, મારી સાસુમાં તો મારી માં સમાન છે, તમે તેને જેલની સજા ન આપશો. એટલે રાજા ડોસીમાને કહે છે, અરે ડોસીમા, હું તમને એક શરત પર છોડી શકું છું. જો તમે તમારી વહુને ખાવા માટે તાજું ગરમ ભોજન આપશો તો હું તમને જેલમાં નહીં પૂરું. એટલે ડોસીમા હાથ જોડીને રાજાની માફી માંગવા લાગ્યા અને કહે છે, હે મહારાજ, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારી વહુને ક્યારેય મારા ઘરનું સદસ્ય નથી સમજી, મેં તો હંમેશા તેને પારકી જ સમજી છે. આજ પછી હું મારી વહુ સાથે ક્યારેય દુર્વ્યવહાર નહીં કરું અને મારી વહુને ગરમ અને તાજું ભોજન જ હું આપીશ ખાવા માટે. ત્યારબાદ રાજાએ ડોસીમાની વહુને 500 સ્વર્ણ મુદ્રા આપી અને પછી એમને એમના ઘરે જવા દીધા. હે ગણપતિજી, જેવું તમે ડોસીમાની વહુને માન આપ્યું, માન રાખ્યું, એવું જ આ વાર્તા જે કહે છે અને જે સાંભળી રહ્યા છે એ બધાને માન આપજો. જે કોઈ આ વાર્તા સાંભળે અને સંભળાવે તે સૌના વિઘ્ન હરજો, દુઃખ દૂર કરજો, સુખ સંપત્તિ, શાંતિ ને સારું આરોગ્ય પ્રદાન કરજો. તમારી કૃપા દ્રષ્ટિ સૌ તમારા ભક્તો ઉપર હંમેશા રાખજો. જય શ્રી ગણેશ. ગણપતિજી અને એક કંજૂસ સ્ત્રીની આ વાર્તા છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રીચંદ નામનો એક વ્યક્તિ ભગવાન ગણેશનો બહુ મોટો ભક્ત હતો. તે ભગવાન ગણેશના બુધવારનું વ્રત રાખે. તો એક દિવસ રાતે સૂઈ રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશ તેના સપનામાં આવ્યા અને કહે છે કે ભક્ત શ્રીચંદ, તું મારા બુધવારના વ્રત અને પૂજા સાચા હૃદયથી કરે છે તો મારી એવી ઈચ્છા છે કે હવે આવતા બુધવારના દિવસે એક બાળકને જમવા માટે આમંત્રિત કરજે અને તેને પ્રેમથી ભોજન કરાવજે. આમ કરીશ એટલે તારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે શ્રીચંદ ઉઠ્યો ત્યારે આ સપનાની વાત તેની પત્ની નિર્મલાને કહી. શ્રીચંદની પત્ની નિર્મલા સ્વભાવથી બહુ કંજૂસ હતી, ક્યારે પણ કોઈને દાન પુણ્ય કરતી નહીં. એટલે નિર્મલા કહે છે, અરે શ્રીચંદને કહે છે કે શ્રીચંદને, અરે તમે પણ શું સપનાઓમાં વિશ્વાસ કરો છો? અરે આમ બાળકોને જમાડવાથી જો સુખ સમૃદ્ધિ આવે તો આપણા ભળ્યા ભંડાર હોત ને. જો તમે કહો છો એ પ્રમાણે જો દાન પુણ્યનું કાર્ય કરતા રહીશું તો જે થોડું ઘણું ઘરમાં છે ને એ પણ લૂંટાઈ જશે. આ સાંભળી શ્રીચંદ બોલ્યા, અરે નિર્મલા, એક જ બુધવારની તો વાત છે, એક બાળકને જ તો જમાડવાના છે. એક થાળી જો કોઈને જમાડી પણ દઈશું તો તારું શું બગડી જશે? એટલે નિર્મલા બોલી, ઠીક છે, બુધવાર તો આવવા દો, ત્યારે જોયું જશે. પણ શ્રીચંદને ખબર હતી કે નિર્મલા ફરીથી આ કાર્ય માટે આનાકાની કરશે જ. માટે ફરી શ્રીચંદ નિર્મલાને યાદ અપાવે છે, નિર્મલા, કાલે બુધવાર છે હો, તને યાદ છે ને? કાલે આપણે ભગવાન ગણેશના નામનું ભોજન કરાવવાનું છે એક બાળકને. તું એક કામ કરજે, કાલે કોઈ નાના બાળકને જમવા માટે આમંત્રણ આપી દેજે, આપણે તેને પ્રેમથી ભોજન કરાવીશું. નિર્મલા કંજૂસ અને ચતુર એટલે મનમાં ને મનમાં વિચારે છે કે કોઈ એક જ છોકરાને ખવડાવવાનું છે ને, છોકરું ચાહે મોટું હોય કે નાનું હોય, મતલબ તો જમાડવાનો છે. જો હું કોઈ નાના એવા બાળકને જમાડીશ તો એ ઓછું જમશે અને મારું ખાવાનું બચી જશે. સાંજના સમયે મેદાનમાં બહુ બધા બાળકો રમતા હોય છે, ત્યાં જઈને જોઈશ અને એક છોકરાને જમવા બોલાવી આવીશ
અને આ તરફ ભગવાન ગણેશ કૈલાસ પર બધું જ જોઈ રહ્યા છે અને નિર્મલાની મનોવૃત્તિ જાણી લે છે અને કહે છે કે અચ્છા, એક નાના એવા બાળકને જમાડવા માટે નિર્મલા તું આટલું બધું વિચારી રહી છે. હવે તો મારે પરીક્ષા કરવી જ પડશે. હવે તો મારે લીલા કરવી જ પડશે. મારા નામનું જ ભોજન છે, હું પાછળ કેમ હટું? મને જ આમંત્રણ છે. સાંજના સમયે મેદાનમાં છોકરાઓ રમી રહ્યા હોય છે એટલે નિર્મલા મેદાનમાં સૌથી નાનું બાળક હોય તેને શોધવા લાગી. એટલે કૈલાસ પર્વત પર ગણેશજી વિચારે છે કે હવે મારે નાના બાળકનું રૂપ લેવું પડશે. નિર્મલા નાના બાળકને શોધી રહી છે અને મનમાં વિચારે છે કે અહીં તો બહુ બધા છોકરાઓ રમી રહ્યા છે, અહીં નાનું છોકરું કેવી રીતે શોધવું? આ તરફ ભગવાન ગણેશ નાના એવા બાળકનું રૂપ લે છે અને ધરતી પર આવ્યા અને મેદાનમાં બાળકો સાથે રમવા લાગ્યા. હવે નિર્મલાને આ નાનું બાળક દેખાઈ ગયું જે ભગવાન બનીને આવ્યા હતા. એટલે નિર્મલા તે નાના બાળક પાસે આવી અને બોલી કે સાંભળ બેટા, તું કાલે મારા ઘરે ખાવા આવી શકીશ? હું તને ભોજન માટે આમંત્રણ આપવા આવી છું. અહીં નજીક જ મારું ઘર છે, તારા ઘરે પૂછીને આવી જજે. એટલે ગણેશજીના રૂપમાં ભગવાન બોલ્યા, સારું માં, હું કાલે જમવા માટે આવી જઈશ. અને નિર્મલા તો મનમાં બહુ ખુશ થઈ ગઈ કે સારું છે, આ નાનું એવું બાળક છે, કેટલું ખાવાનું, થોડું એવું તો જમશે, મારું કામ સરળ થઈ ગયું. બીજા જ દિવસે ભગવાન ગણેશ નાના બાળક બનીને નિર્મલાના ઘરે આવ્યા અને નિર્મલાએ તે બાળકને 2 પૂરી, થોડો શીરો, થોડું શાક અને થોડી ખીર પીરસી દીધી. ગણપતિજી તો ફટાફટ એ બધું ખાઈ ગયા. ફરી બોલ્યા કે માં, ભોજન તો બહુ સ્વાદિષ્ટ બન્યું છે, પણ મને હજી વધારે ખાવાની ઈચ્છા છે, મને હજી ખાવાનું આપો, હું હજી ભૂખ્યો છું. બાળકની વાત સાંભળી શ્રીચંદ બોલ્યો, નિર્મલા, રસોડામાં જઈને જમવાનું લઈ આવ અને આ બાળકને આપ. લાગે છે જમવાનું બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે. નાના બાળક તો ભગવાનનું રૂપ હોય છે. આ બાળકને આપણા દ્વારા પીરસેલું ભોજન ભાવ્યું છે. આ તો આપણા માટે બહુ ખુશીની વાત છે. નિર્મલા બોલી, સારું બેટા, તો આ થોડી ખીર છે વાટકામાં, એ ખા, ત્યાં સુધી હું બીજું જમવાનું લઈ આવું. અને આમ નિર્મલા ભોજન બીજું લઈને પીરસે છે. જેવું નિર્મલા પીરસે એવું ભગવાન ગણેશ ખાઈ જાય. આમ જેટલું નિર્મલાએ બનાવ્યું હતું એ બધું જ શ્રી ગણેશ ખાઈ ગયા, બધું જ ભગવાન ખાઈ ગયા. અને ફરી નિર્મલાને કહે છે ગણપતિજી, માં, હજી ભૂખ્યો છું, મને ખાવા આપો. બાળકની વાત સાંભળીને નિર્મલાને કંઈ સમજમાં આવતું નથી. એ વિચાર કરે છે કે મેં તો જેટલું બનાવ્યું હતું એ બધું જ પીરસી દીધું, પણ હજી આ બાળક ધરાતો નથી, બધું જ ખાઈ ગયો, તો પણ હજી ભૂખ્યો છે કરે છે. ભગવાનના રૂપમાં બાળક નિર્મલાને વારંવાર કહી રહ્યા છે કે માં, હજી ભૂખ લાગી છે, હજી ભૂખ્યો છું, ખાવા આપો. અને નિર્મલાને તો ગુસ્સો આવે છે અને બોલી કે હવે હું તને શું આપું? મેં જેટલું પણ ખાવાનું બનાવ્યું હતું એ બધું જ તને ખવડાવી દીધું, તું ખાયા જ કરે છે. એટલામાં શ્રીચંદ બોલ્યો, હે નિર્મલા, મને તો આ ચમત્કારી બાળક લાગે છે અને આમંત્રણ નિર્મલા, અતિથિ તો ભગવાનનું રૂપ હોય છે, આમ પણ અતિથિ ભગવાન કહેવાય. આ બાળકની વાતને તો માનવી જ પડશે આપણે. આ જેમ કહે એમ આપણે કરવું જ પડશે. એટલામાં તે બાળક બોલ્યો, માં, હજી તમારા ઘરમાં ભોજન ખલાસ નથી થયું. ભંડાર ઘરમાં મગ અને ચોખા મૂક્યા છે, ઘરમાં દહીં છે, એ બધું જ લઈ આવો. નિર્મલા આ બાળકની વાત સાંભળીને વિચારવા લાગી કે આ બાળકને કેવી રીતે ખબર કે અમારા ઘરમાં ક્યાં શું મૂક્યું છે? કંઈ ખબર નથી પડી રહી કે આ શું થઈ રહ્યું છે. મને તો આ બાળક પર બહુ ગુસ્સો આવે છે. બહુ ખવડાવી દીધું, બધું જ ખાઈ ગયો, હજી ખાયા જ કરે છે. ભગવાનના રૂપમાં બાળક બોલે છે કે જે ઘરમાં જે દાળ હોય, જે ચોખા હોય તે બધું જ લઈ આવો માં. નિર્મલા તો ઘરમાંથી કાચી દાળ, લોટ, ચોખા, મગ જે પણ મૂકે છે તે બધું જ ખાઈ જાય છે. ભગવાન ફરી નિર્મલાને કહે છે, માં, તમે ભંડાર ઘરમાં જે ઘઉંની બોરી મૂકી છે તે પણ લઈ આવો. નિર્મલા તો તે બાળક જેમ તેમ ખાય તેનો જીવ જાય છે. એ બાળક બધું ખાયા કરે, નિર્મલાનો જીવ જાય અને બડબડાટ કરતી ગુસ્સે થતી, બધું જ આપતી જતી હતી. ગુસ્સામાં આપતી હતી. મનમાં બોલે કે અરે, આ બાળક છે કે કોઈ ભૂત જેને હું ઘરમાં લઈ આવી છું? હું તો નાનું બાળક સમજીને લાવી હતી કે ખીર
ખાશે તો કેટલી ખાશે? થોડુંક એવું તો ખાશે, પણ આ તો બધું જ સાફ કરી જશે. હે રામ, હું હવે શું કરું? નિર્મળા તો શ્રીચંદ પર ગુસ્સો કરે છે. તે કહે છે કે જમાડો હજી બાળકને, એટલે બધું સાફ થઈ જાય, આપણા ભંડાર ખાલી થઈ જાય. શ્રીચંદને ખબર પડી જાય છે કે આ કોઈ સાધારણ બાળક નથી. શ્રીચંદ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે અને બોલે છે કે પ્રભુ, હું તમને ઓળખી ગયો છું કે તમે આ નાના બાળકના રૂપમાં નિર્મલાને સંદેશ આપવા માંગો છો. પણ નિર્મલા હકીકતમાં ગભરાઈ ગઈ. પ્રભુ, તમે અમને માફ કરો, ક્ષમા કરો. નિર્મલા તો રડવા જ લાગી. જ્યારે નિર્મલા ઘરમાંથી બધું જ ખવડાવી દે છે અને કશું જ પણ નથી રહેતું, અન્નનો દાણો પણ નથી રહેતો, ત્યારે ભગવાન શ્રી ગણેશ પ્રગટ થયા. ભગવાનને જોઈને શ્રીચંદ હાથ જોડીને પગે લાગે છે અને નિર્મલા પણ બાળકથી ભગવાન થયા એટલે એ પગે લાગે છે. આ જોઈને એ ચોંકી ગઈ. બાળકમાંથી શ્રી ગણેશ ભગવાનનું સ્વરૂપ થયું. એ આશ્ચર્ય પામી. ભગવાન ગણેશ નિર્મલાને કહે છે કે માં, ભોજન જમાડવામાં કેમ કંજૂસી કરો છો? તમારે તો માત્ર એક બાળકને જમાડવાનો હતો, અને એમાં પણ તમે સૌથી નાનું બાળક હોય તેને જમાડવાનું વિચાર્યું, જેથી તે વધારે ન જમે. બસ આ માટે મેં બાળકના રૂપમાં તમને શિક્ષા આપી. ક્યારેય પણ કોઈ અતિથિને ભોજન માટે આમંત્રણ આપો, સાચા હૃદયથી, કોઈ કપટ વગર ભોજન પીરસો અને જમાડો. પ્રેમપૂર્વક દાન પૂન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, ધન વૈભવ, અન્નના ભંડાર ભર્યા રહે છે. ભગવાનની વાત સાંભળી નિર્મલા માફી માંગવા લાગી. પ્રભુ, મને ક્ષમા કરી દો. હું ક્યારે પણ કંજૂસી નહીં કરું. સદાય ઈચ્છા શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરીશ અને અતિથિ મહેમાનોને જમાડવામાં ક્યારેય કંજૂસી નહીં કરું. પછી ભગવાન ગણેશ શ્રીચંદ અને નિર્મલાને આશીર્વાદ આપે છે. જેટલું પણ ભગવાને ખાધું હતું એના 4 ગણું પાછું કરીને આપે છે. રસોડામાં મૂકી દીધું અને ભગવાન ગણેશ જતા સમયે નિર્મલાના ઘરની જમીન પર એક લાત મારી. એનાથી એક સુંદર મહેલ બની ગયો. શ્રીચંદને તેની ભક્તિનું ફળ મળી ગયું અને નિર્મલાને શીખ મળી ગઈ. તો મિત્રો, આ હતી સરસ મજાની શ્રી ગણેશ ભગવાનની વાર્તા. માતા લક્ષ્મી અને ગણપતિજીની કથા આપણે સાંભળશું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો અને બ્રાહ્મણી ગણપતિજીની પરમ ભક્ત હતી. ગણપતિજીની સેવા પૂજા કરે અને ભગવાન ગણેશને ભોગ પણ ધરાવે. એક દિવસ બ્રાહ્મણી ગણપતિજીને કહે છે, હે ભગવાન, આજે ઘરમાં કંઈ પણ ખાવાનું નથી. હું તમને કેવી રીતે ભોગ લગાવું? એટલે મૂર્તિમાંથી ગણપતિજી બોલ્યા, ચિંતા ન કરો, તમે લક્ષ્મીજીને આમંત્રણ આપો. તો બ્રાહ્મણી બોલ્યા કે લક્ષ્મીજી ક્યાં મળે? મને ક્યાં મળશે? અને હું લક્ષ્મીજીને શું ખવડાવીશ? મારા ઘરમાં તો કંઈ નથી. એટલે ગણપતિજી બોલ્યા, તમે પહેલા લક્ષ્મીજીને નોતરું તો આપો. અને આજે શનિવાર છે, માટે લક્ષ્મીજી પીપળાના ઝાડ પાસે મળશે તમને. ત્યારે બ્રાહ્મણી લક્ષ્મીજીને નોતરું આપવા જાય છે. તેમને લક્ષ્મીજી પીપળાના ઝાડ પાસે મળ્યા, જે સાદા વસ્ત્રમાં માં લક્ષ્મીજી સાધારણ સ્ત્રીના રૂપમાં ત્યાં બેઠા હતા. બ્રાહ્મણજીએ તેમને લક્ષ્મીજી સમજીને નોતરું આપ્યું. લક્ષ્મીજી બોલ્યા કે બહેન, મેં તો તારું ઘર નથી જોયું, તો હું તારી સાથે આવી રહી છું. લક્ષ્મીજી બ્રાહ્મણી સાથે એના ઘરે આવી ગયા. ત્યારે ગણપતિજીને તે બ્રાહ્મણી કહે છે કે હે પ્રભુ, હે ગણેશજી, હવે હું શું કરું? શું ખવડાવું લક્ષ્મીજીને? મારા ઘરમાં તો કંઈ જ નથી. લક્ષ્મીજી તો મારી સાથે જ આવી ગયા છે ને. હું તો પાડોશીના ઘરે માંગીને પણ કેવી રીતે લાવું? તો ગણપતિજી કહે છે કે લક્ષ્મીજી પાસેથી ભંડારાની ચાવી માંગી લો.
ડોસી બ્રાહ્મણી લક્ષ્મીજી પાસે ભંડારાની ચાવી માંગે છે. લક્ષ્મીજીએ તેને ચાવી આપી. બ્રાહ્મણીએ ભંડાર ઘર ખોલ્યું અને જોયું તો ભંડાર ભર્યા પડ્યા હતા. અન્નધનના ભંડાર ભર્યા હતા. એટલે બ્રાહ્મણી તો બહુ ખુશ થઈ.